જો તો હાલ નવસારીમાં બારેમે ખાંગા થતા ટ્રેન માર્ગ પણ અવરોધાયો છે। સયાજી નગરી ટ્રેન રદ કરીને નવસારીમાં રોકવામાં આવી છે। વલસાડના ઉદવાડા પાયડી વચ્ચે રેલવે ટ્રેક પર પણ પાણી ભરાયા છે। રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાતા રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે। વરસાદના લીધે ટ્રેન રદ થતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એટલે રેલવે સ્ટેશન પર પણ ભારે ભીડ થઈ છે। નિલેશ, રેલવે વ્યવહાર ખોરવાયો છે કારણ કે આ રેલવે વ્યવહાર હંમેશા સ્થિતિ વધુ વણસે તો જ ખોરવાતો હોય છે, ત્યારે ટ્રેનો અટકી પડી છે એટલે નવસારીના લોકોની પર ચારે બાજુથી મુસીબત આવી હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। જી નિલેશ। જી અક્ષય, સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મહત્વના ગણાતા રેલ માર્ગ અને નેશનલ હાઈવે નંબર 48 બંને અવરોધાયા છે। ખાસ કરીને વલસાડ નજીક ઉદવાડા પારડી નજીક રેલવે ટ્રેક પર જે અલગ અલગ ભૂસ્ખલનની જે સ્થિતિ નિર્માણ થઈ છે જેને લઈને રેલ માર્ગ ખોરવાયો છે, જ્યારે નેશનલ હાઈવે નંબર 48 પર વલસાડ અને નવસારી ખાતે પાણી ફરી વળવાના કારણે સમગ્ર રેલ માર્ગ અવરોધાયો છે। મહત્વનો ગણાતો આ રેલ માર્ગ મુંબઈથી લઈને દિલ્હી સુધીનો નેશનલ હાઈવે ગણાય છે। તમામ યાતાયાતની જે વ્યવસ્થા છે આ માર્ગ પર થતી હોય છે, લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ આ માર્ગ પરથી આવન જાવન થતી હોય છે અને ખૂબ મહત્વનું ગણાય છે। ઉત્તરથી લઈને દક્ષિણ સુધીનો જે કંઈક વાહન વ્યવહાર છે આ માર્ગ પર થતો હોય છે, પરંતુ વરસાદના કારણે દક્ષિણ રિજિયનમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, તદુપરાંત મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। એ દક્ષિણ ગુજરાતની નદીઓમાં તાપીથી લઈને ઔરંગા સુધીની નદીઓમાં આવતો હોય છે, જેની સીધી અસર નદીઓમાં થઈ રહી છે। તદુપરાંત વરસાદ પણ વરસી રહ્યો છે, જેને લઈને મુખ્ય માર્ગો અવરોધાયા છે। હાટ સમાન જે કહી શકાય કે રેલ માર્ગ અને નેશનલ હાઈવે અવરોધાતા લોકોની જીવનશૈલી છે એની પર સીધી અસર થઈ છે। અક્ષય, નિલેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ટ્રેન વ્યવહાર સુધી ખોરવાયા છે અને નવસારી શહેર અને આસપાસના વિસ્તારોની સ્થિતિ એ ખરેખર કપરી સર્જાઈ છે। અનેક કલાકોથી અવિરત વરસાદને લીધે ટ્રેનો રોકવામાં આવી છે, આગળ વધી નથી રહી કારણ કે ટ્રેક પર ખૂબ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયા છે। તો રેલ વ્યવહાર ખરવાયો છે। સયાજીનગર ટ્રેનને રદ કરી દેવામાં આવી છે। વલસાડના ઉદવાડા પારડી વચ્ચેનો રેલવે ટ્રેક જે છે ત્યાં પાણી બરાબર ભરાયા છે। આપ જોઈ શકો છો મુસાફરો પણ મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર છે, જે પોતે રાહ જોઈ રહ્યા છે કે ટ્રેનો રાબેતા મુજબ થાય, પરંતુ હાલ સ્થિતિ એવી નથી દેખાઈ રહી। અનેક કલાકોથી વરસાદ છે, ટ્રેક ઉપર પાણી ભરાયા છે અને એટલા માટે અનેક ટ્રેનો રદ થઈ છે। એ સિવાય અનેક ટ્રેનો એ આવી પણ નથી શકી કારણ કે આ પેસેજમાં ચાહે નેશનલ હાઈવે હોય કે પછી ટ્રેન વ્યવહાર હોય ત્યાં પુષ્કળ પાણી જોવા મળી રહ્યું છે।